નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના પ્રખ્યાત એવા લોકપ્રિય હવામાન આગાહી કરનાર વ્યક્તિ અંબાલાલ પટેલ એ અત્યંત ચોંકાવનારી અને મોટી જાહેરાત કરી છે. મિત્રો, વર્ષોથી પરંપરાગત ખગોળ સંકેત કુદરતી પરિબળોના આધારે હવામાનની સચોટ માહિતી આપતા અંબાલાલ પટેલ હવે પછી આગાહી કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરવાનો આકાર નિર્ણય લીધો છે. મિત્રો, આજથી જે તેઓ હવામાન વિશે પર તમામ અનુભવો બંધ કરી રહ્યા છે. મળતી વિગતો મુજબ વિજ્ઞાન જાતા દ્વારા આપવામાં આવેલી કાનૂની સામાજિક ચમકથી ત્રસ્ત થઈને ભારે મોટો નિર્ણય લઈ લીધો છે. મિત્રો, તેમણે અને મિત્રો તેઓ અત્યારે આજે આપણા અંબાલાલનું એ સત્ય જાણીને કોઈ જ નથી પણ જાણતું. જી હા મિત્રો, અંબાલાલ કાકા એ વખતે જેલ પણ થઈ હતી, પરંતુ આ જેલ કેમ થઈ હતી જાણીને તેમણે પણ ચોંકી જશો. મિત્રો, અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતના આ નામના ખૂબ જ જાણીતું. તેઓ હવામાન નિષ્ણાત. લોકો તેમને માત્ર નામથી ઓળખે છે, પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી. અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર 1947ના રોજ અમદાવાદ જિલ્લાના રૂંધાડ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. મિત્રો, અંબાલાલ પટેલે આણંદમાં બીએસસી કોલેજમાં ઓફ એગ્રીકલ્ચર બીએસસી પૂર્ણ કર્યું હતું. મિત્રો, ત્યારબાદ તેઓ 1972માં ગુજરાત સરકાર બીજ પ્રમાણમાં અને એસની એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે તેઓ જોડાયા હતા. મિત્રો, અને બાદમાં ઉત્તરોત્તર એગ્રીકલ્ચર ઓફિસરની બઢતી મેળવી હતી. તેમણે મદનશીલ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી હતી અને ખેડૂત સાથે મુલાકાત કરતા હતા ત્યારે તેઓ કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. મિત્રો, બીજ સુપરવાઇઝર ઉપરાંત સેક્ટર 15માં ખેતીવાડીમાં તેઓ નોકરી કરતા હતા અને તેઓ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005ની અંદર નિવૃત્ત થયા હતા. મિત્રો, અને કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા? મિત્રો, અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષના વિષયમાં પણ રસ ધરાવતા હતા. મિત્રો, તેઓ ખેડૂતની સાથે મુલાકાત કરતા ને ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. સારા પાક માટે વરસાદની ખાસ્સી જરૂરિયાત હોય છે. કૃષિ પાકને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની પણ માહિતી તેઓ કરતા હતા. અને ત્યારબાદ તેઓ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને વરસાદને વાવતર મેઘ મહારાજ્ય અને જ્યોતિષશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું તેમણે ભવિષ્ય કથન કેમ કરવું પડ્યું અને તેઓ જ્ઞાન પ્રાપ્ત કર્યું. મિત્રો, અંબાલાલ પટેલ હવામાનને લઈને વર્ષ 1980માં પ્રથમ વખત આગાહી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તમામ ઋતુઓની આગાહી કરતા આવ્યા છે. મિત્રો, અને તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની પણ આગાહી અગાઉથી કરી દેતા હતા. અને મિત્રો, તેમણે ભૂકંપની આગાહીને લઈને સરકાર દોડતી થઈ ગઈ અને ધરપકડ કરવામાં આવી. મિત્રો, તેમણે તો ખેડૂતોના કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવામાનની આગાહી સાથે ભૂકંપની પણ આગાહી પણ કરી હતી. એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકાર હતી. અંબાલાલ પટેલને ભૂકંપની આગાહી લઈને અને મિત્રો ત્યારબાદ પછી સરકાર દોડતી થઈ ગઈ અને અંબાલાલ પટેલની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મિત્રો, તમારું શું કહેવું કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરો મિત્રો, અને લાઈક કોમેન્ટ શેર કરજો. અને મિત્રો, હવે અંબાલાલ કાકા આગાહી કરવાનું બંધ કરી દેશે. મિત્રો, મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી વિડીયોને શેર કરો વધુમાં વધુ.